સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે। મહીસાગરના સંતરામપુરા ખાતે આજે સવારે મુખ્યમંત્રીએ વિકાસ સંકલ્પ સભાને સંબોધિત કર્યું, તો બાદમાં તેમણે સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સામાજિક આગેવાનો સાથે મુલાકાત પણ કરી। વડોદરામાં મુખ્યમંત્રીએ સંતો, મહંતો, સહકારી ક્ષેત્રના આગેવાનો અને ઉદ્યોગકારો સાથે બેઠક કરી અને બાદમાં 2 વિકાસ સંકલ્પ સભાને સંબોધન કર્યું। મુખ્યમંત્રીએ સરકારે કરેલા વિકાસ કાર્યોને સરકાર સમક્ષ મૂક્યા અને ભાજપને મત આપવાની અપીલ કરી। સમસ્યા અને સમસ્યાનું સમાધાન ના કર્યું હોય એવું ક્યારેય બન્યું નથી। ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે આખા દેશમાં આ જન્મ જયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું કોઈએ શરૂ કર્યું હોય તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી। જે સન્માન મળવું જ જોઈએ અને તો જ આજે આપણી સંસ્કૃતિ છે, આપણી વિરાસત છે, એ બંનેને ટકાઈ રાખીશું તો જ આપણે આગળ વધી શકીશું।